સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો। આજના સૌથી પહેલા સમાચાર, અંબાલાલ પટેલની નવી આગાહી। ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો। ખેડૂતો માટે મોટી જાહેરાત, 11 લાખ ખેડૂતોનું દેવું માફ। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, સોના ચાંદી થયું સસ્તું। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, મહિલાઓ માટે નવી યોજના। કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 લાખ રૂપિયાની લોન। અહીં પડ્યો ધોધમાર વરસાદ, 10 પાસ માટે નોકરીની તક। શિક્ષણ મુકાયું મુશ્કેલીમાં। અંબાલાલ પટેલની નવી આગાહી, રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જૂનાગઢ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકશે, જેને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ સુધી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો, હાલમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યાં કંઈક તો મેઘરાજાએ ભારે તબાહી મચાવી દીધી છે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે ગુજરાતના કેટલાક રાજ્યોમાં યલો એલર્ટ, ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા નવા વાવાઝોડાનું સર્જન થયું છે, જેનું નામ લોપાર છે, જે ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા સહિતના વિસ્તારો પર આ લોપાર તોફાન ત્રાટકી શકે છે, પરંતુ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। ખેડૂતો માટે મોટી જાહેરાત, ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેને ધ્યાનમાં રાખીને બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાવ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂત પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે। 11 લાખ ખેડૂતોનું દેવું માફ, તેલંગાણાના મુખ્ય પ્રધાન રેડ્ડીએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 100,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। રેડ્ડીએ રાજ્ય સચિવાલય આયોજિત અને કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા। તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી। મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોની લોન માફીનો લાભ આપવા માટે બેંકને 100,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, દર વર્ષે સામાન્ય લોકોને બજેટ પાસેથી અપેક્ષાઓ હોય છે। આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના 3જા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં મોટી જાહેરાત કરશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈ 2024ના રોજ બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી મુદ્દે એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે। જો આમ થશે તો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। સોના ચાંદી થયું સસ્તું, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે નવો ભાવ 67,850 રૂપિયા રહ્યો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 62,200 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 380 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 74,020 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,400 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1750 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 91,500 રૂપિયા થયો છે।
આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટયાર્ડમાં પીળા ચણા સહિત કપાસ, મગફળી, લાલ મરચાંની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે પીળા ચણાની મબલખ આવક થઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ હતી. વહેલી સવારથી જ માર્કેટયાર્ડમાં બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી. પીળા ચણાની યાર્ડમાં 9,000 ક્વિન્ટલ આવક થઈ હતી. આ પીળા ચણાનો એક મણનો ભાવ 1,085 રૂપિયાથી 1220 રૂપિયા સુધીનો બોલાયો હતો. મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારના યોજનાઓ લોન્ચ કરવામાં કરતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓએ પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે. આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 લાખ રૂપિયાની લોન. હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે 5 લાખ રૂપિયાની લોન. જી હા, આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી લઈ શકે છે. 23 જુલાઈના રોજ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આ યોજનાનું નામ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે. તેને કેન્દ્ર સરકારે વર્ષ 1998માં શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે. જ્યારે હાલમાં ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા માત્ર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે બજેટ 2024માં આ રકમ વધીને 5 લાખ રૂપિયા સુધીની થઈ શકે છે. અહીં પડ્યો ધોધમાર વરસાદ. રાજ્યના છેલ્લા 12 કલાકમાં પડેલ વરસાદના આંકડા સામે આવ્યા છે. તે દરમિયાન સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 5.67 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અમદાવાદ, સુરત, ભાવનગર 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિત 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 10 પાસ માટે નોકરીની તક. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. 10 પાસ ઉમેદવારોની આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજીઓ 20મી જુલાઈ સુધી શરૂ થઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18મી ઓગસ્ટ 2024 છે. આ વેબસાઇટ પરથી તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો, પરંતુ તેની વિગતો પણ જાણી શકો છો. પસંદગી પછી માસિક પગાર ₹21,700થી લઈને 69,100 રૂપિયા સુધીનો રહેશે. શિક્ષણ મુકાયું મુશ્કેલીમાં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12માં પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે. ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું હોદ્દેદારો જણાવી રહ્યા છે. તેમજ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.